ખાસ કરીને વરસાદો જે અત્યારે પડી રહ્યા છે, અત્યારે જોવા જઈએ તો અમુક વિસ્તારની અંદર હજુ પણ અતિ ભારે વરસાદો નોંધાય તેવી પણ શક્યતાઓ છે. અતિવૃષ્ટિના વરસાદો, કેમ કે આપણે ચોમાસું ચાલુ થાય ત્યારે દર વખતે કહેતા હોય કે આપણે ક્યારે સાવચેતી રાખવી, ત્યારે હું આપને જણાવી દઉં કે જે આપણી ગુજરાતની જમીની સપાટી છે એ મુજબ જોવા જઈએ તો વરસાદ જે પડતો હોય એમાં 1 કલાકે 3.25 ઇંચ સુધીના વરસાદો પડે તો જમીન પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. જળભરાવની પરિસ્થિતિ ન જોવા મળે, પણ ઘણી વખત આપણે એવું બનતું હોય કે 1 કલાકે 3.25 ઇંચ કરતા વધારે વરસાદ પડી જાય અને એવો વરસાદ છે ઓછામાં ઓછા 3 થી 3.5 કલાક જો નોંધાય તો પછી આપણે જમીન ઉપરથી પાણીનો જે નિકાલ છે એ થઈ શકતો નથી ને અતિવૃષ્ટિના મંજરો જોવા મળે છે. ઘણી વખત આપણે દ્રશ્યો સામે આવતા હોય કે એક માળ સુધી પાણીમાં જે વિસ્તારો છે ગરકાવ થઈ જતા હોય. રેસિડેન્ટ વિસ્તારોની અંદર પાણીનો નિકાલ ન થવાને કારણે ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ થતી હોય છે. એ પરિસ્થિતિ જ્યારે પણ સર્જાય છે ત્યારે નક્કી માનવાનું કે 1 કલાકે 3.25 ઇંચ કરતા જો વધારે વરસાદ હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે ખાસ કરીને દરેક મિત્રોને એક ભલામણ મારી એ રહેશે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ નોંધાય એટલે કે 1 કલાક કરતા વધારે સમય થાય અને અતિ ભારે વરસાદો પડતા હોય તો 1 કલાક કરતા વધારે સમય જવા છતાં પણ જો વરસાદ ન રોકાય ત્યારે આપણે નીચાણવાળા વિસ્તારમાં ન જવું જોઈએ. ખાસ કરીને નદી કાંઠા વિસ્તારમાં સાવચેત રહેવું જોઈએ અને જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે તો ચોમાસું ચાલુ થયું એટલે અનેક જગ્યાએ દુર્ઘટનાઓ પણ બનતી હોય ત્યારે દરેક ગુજરાતી મિત્રોને મારી ખાસ અપીલ રહેશે કે જ્યારે નદી હોય, સામાન્ય પણ પાણી હોય, અડધા ફૂટથી પણ વધારે પાણી જો હોય એવા પાણીની અંદરથી વાહન પણ પસાર ન કરવા જોઈએ, કેમ કે આની અંદર અનેક વખત આપણે દુર્ઘટના બને છે. એટલે આપણા ગુજરાતની અંદર આવી કોઈ દુર્ઘટના ન બને એનું ખાસ કાળજી રાખવાની